સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થાય અને એ પછી આજનો દિવસ છે કે એ જગ્યા ઉપર પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, આ બધાની વરણી છે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પરંતુ અમુક જગ્યાએ એવા દ્રશ્ય પણ સામે આવ્યા કે જ્યાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર મોટી બવાલ સામે આવી છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં જ ભારતીય જનતા પાર્ટીના બે જૂથ છે સામસામે આવી ગયા છે. આ વાત છે ભાવનગરની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ભાવનગર જિલ્લાની અંદર મહુવા પાલિકા માટે જ્યારે પ્રમુખની વરણી કરવામાં આવી અને એ સમય દરમિયાન જે સભાખંડ હતો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના બે પક્ષ વચ્ચે ક્યાંક માથાકૂટ થઈ હતી. એ આખી માથાકૂટ છે રસ્તા ઉપર આપણને જોવા મળી. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના બે જૂથ છે તે સામસામે આવી ગયા હતા. ભાજપના જ બે નેતાઓના જૂથ સામસામે આવી ગયા. એમાં કાઉન્સિલર એલબી બુથ અને શહેર પ્રમુખના સમર્થકો છે સામસામે આવી ગયા હતા. ફટાકડા ફોડ્યા બાદ ભાજપના બે જૂથ છે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. લાકડીઓ અને ધોકા વડે મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હવે આ બધું જોઈ અને ક્યાંક એવું સામે આવ્યું કે ભાજપના બે જૂથો વચ્ચે શિસ્તના લીરે લીરા ઉડ્યા છે. મહુવા પાલિકાના પ્રમુખની વરણી બાદ આ દ્રશ્ય છે એ સર્જાયા છે. એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો વરણી કરવામાં આવી હોય અને પછી ક્યાંક બંદૂક રાખવામાં આવી હોય તેમને જ લઈને જ્યારે આ બધું થઈ રહ્યું છે તો પછી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ભરોસામાં લઈ અને પછી આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે કેમ તેમને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. હવે સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરીએ કે જ્યારે આખી ઘટના સામે આવી અને એમાં જે કાર્યકર્તાઓ છે બંને પક્ષના સામસામે આવી ગયા.
હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.